मिर्ची अखबार नगर 39 ડેઝ 39 દિવસ થયા રિકવરી માટે, પણ રાહિમાએ રિકવર કર્યું ખરું? 59 યરના લેડી રાહિમા ઇબ્રાહીમ, જે કચ્છના છે, જીકે જનરલ હોસ્પિટલ ભુજમાં એમની ટ્રીટમેન્ટ ચાલી રહેલી અને 39 ડેઝ થયા એમને રિકવરી માટે. 10 વખત એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો, સ્ટેટની એક્સપર્ટ્સ પેનલને રેફર કરવામાં આવ્યો કેસ અને ફાઇનલી શી ઇઝ કોરોના ફ્રી. એક બીજા ગુડ ન્યૂઝથી દિવસની શરૂઆત કરીએ. હોમ આઇસોલેશન ફોર એસિમ્પ્ટોમેટિક પેશન્ટ્સ અલાઉડ. કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવે અને લક્ષણો ન હોય તો હવે હોમ આઇસોલેશનમાં રાખી શકાશે. દર્દીની સારવાર માટે 24 કલાક કેર ગીવર ઉપલબ્ધ હોવા જોઈએ. કેર ગીવર અને ડોક્ટર વચ્ચે સંકલન પણ જરૂરી છે અને જો લક્ષણો ડેવલપ થાય તો તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરીને એડમિટ થવું પડે. આખા દેશમાં અત્યારે ઘણી બધી પ્રાઇવેટ હોસ્પિટલ્સ બંધ છે અથવા તો ક્રિટિકલ પેશન્ટ્સને ટ્રીટમેન્ટ ન મળતી હોય એવા કિસ્સા સામે આવ્યા. પઠાણકોટમાં એક 7 વર્ષનો છોકરો હોસ્પિટલે ટ્રીટમેન્ટ ના આપી એટલા માટે એની ડેથ થઈ. અમદાવાદમાં 93-year-old woman who suffered a fracture, the hospital refused to admit her. મુંબઈમાં એક હોસ્પિટલ એવી કે જે પહેલા એમ કહે કે કોવિડ નેગેટિવ રિપોર્ટ હોય તો જ અમે એડમિટ કરીએ અને 4 પ્રેગ્નન્ટ મહિલાઓને એડમિટ ના થવા દીધી. આવા ઘણા કિસ્સા છે. સો ઇન અ લેટર ટુ ધ સ્ટેટ ચીફ સેક્રેટરીઝ, યુનિયન હેલ્થ સેક્રેટરી પ્રીતિ સુદન, એમણે કહ્યું છે કે ફોર પેશન્ટ્સ હુ નીડ ક્રિટિકલ સર્વિસીસ લાઇક ડાયાલિસિસ, બ્લડ ટ્રાન્સફ્યુઝન, કીમોથેરાપી, ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરીઝ, ચાઇલ્ડ હેલ્થ કેર, ઇમ્યુનાઇઝેશન, આ બધી હેલ્થ ફેસિલિટીઝ પ્રાઇવેટ સેક્ટરમાં દે નીડ ટુ બી ફંક્શનલ સો દેટ પીપલ ડોન્ટ ફેસ એની હાર્ડશિપ. સ્વાસ્થ્ય મંત્રાલયે એક બીજી કેટેગોરિકલ વોર્નિંગ આપી છે કે પ્લાઝમા થેરાપી હજી સુધી અપ્રૂવ નથી થઈ કોરોના વાયરસ ટ્રીટમેન્ટ માટે. ઇટ શુડ બી યુઝડ ઓનલી ફોર રિસર્ચ એન્ડ ટ્રાયલ પર્પસીસ ટિલ ધેર ઇઝ રોબસ્ટ સાયન્ટિફિક એવિડન્સ. ભારતમાં હવે ટોટલ નંબર ઓફ કોરોના કેસીસ 31,317, 30,000ની ઉપર, અને ડેથ ટોલ 1,000ની ઉપર ગયો છે. ગઈકાલે 69 ડેથ્સ થઈ ભારતમાં. ગુજરાતમાં નવા 226 કેસ ઉમેરાયા. અમદાવાદમાં 19 મૃત્યુ થયા. અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરે કહ્યું છે કે સિનિયર સિટીઝન્સ, સ્લમ્સ અને સુપર સ્પ્રેડર્સ પર કોન્સન્ટ્રેશન રાખવામાં આવશે. ઘાટલોડિયાથી શાકભાજીવાળાના 2 કેસીસ મળી આવ્યા એટલે વંદે માતરમ રોડ પરથી 25 જેટલી શાકભાજીની લારી, ટેમ્પો એ બધાને ડિટેન કરવામાં આવ્યા. અમદાવાદમાં હવે ક્યાંય પણ ગ્રીન ઝોન નથી. 6 વોર્ડ્સ રેડ ઝોનમાં છે અને 42 વોર્ડ્સ ઓરેન્જ ઝોનમાં છે. શાહપુર, દરિયાપુર, ખાડિયા, જમાલપુર, બેરામપુરા, દાણી લીમડા આટલા રેડ ઝોન છે. સાબરમતી જેલમાં 2 કેદીઓના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. પેરોલ પછી હાજર થયેલો કેદી સપડાયો છે એટલે એ જેલમાં જ્યારે એન્ટર કરી રહેલો ત્યારે જેટલા પણ એમ્પ્લોઈઝે એને ચેક કર્યા હોય એ બધાને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા. દ્વારકાધીશની કૃપા છે કે દ્વારકામાં હજી સુધી એક પણ કોરોના કેસ નથી. ત્યાં એક રશિયન ફેમિલી ફસાઈ ગયું છે. ભારતમાં રિલીજિયસ ટુરિઝમ માટે આવેલું વારાણસી, અયોધ્યા, હરિદ્વાર, બદ્રીનાથ બધે જ ફર્યું અને દ્વારકાથી 26 માર્ચે નીકળવાના હતા પણ લોકડાઉનના કારણે ટ્રેન કેન્સલ થઈ. અત્યારે ભારતના ટુરિઝમ ડિપાર્ટમેન્ટે એમના માટે ખૂબ સરસ વ્યવસ્થા કરી છે. ફેમિલીમાં જે લેડી છે, શી ઇઝ 6 months પ્રેગ્નન્ટ એન્ડ શી ઇઝ બીન ટેકન કેર ઓફ. બ્રિટનની સરકારે નાના ઉદ્યોગો માટે બાઉન્સ બેક લોન સ્કીમ રજૂ કરી, જેમાં 2,000 થી 50,000 પાઉન્ડ સુધીની લોનમાં પહેલા 12 મહિના સુધી કોઈ વ્યાજ કે ચૂકવણી નહીં કરવાની. યુએઈએ ભારત પાસે કોરોના સામે લડવા માટે ડોક્ટર્સ અને નર્સિસની રિક્વેસ્ટ કરી છે. ભારત સરકાર વિચારણા કરી રહી છે. ઈરાનમાં કોરોના વાયરસ અંગેની એક અફવાએ 700 લોકોનો ભોગ લીધો. અનેક લોકોએ કોરોના વાયરસથી બચી જઈશું એવા વહેમમાં મોટા પ્રમાણમાં આલ્કોહોલ પી લીધું, જેને કારણે એમણે જીવ ગુમાવ્યો. ન્યુયોર્કની એક દુઃખદ ઘટના. કોરોનાના દર્દીઓનું દર્દ ન સહન થવાથી એક મહિલા ડોક્ટરે આત્મહત્યા કરી. એમણે એમ કહ્યું કે એમ્બ્યુલન્સની બહાર કાઢીએ ત્યાં જ લોકોની ડેથ થઈ જાય છે. ડોક્ટર્સથી પેશન્ટ્સનું આ દુઃખ સહન નહોતું થતું. એક્ટર ઇરફાન ખાનને મુંબઈના કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે આઈસીયુમાં ડ્યુ ટુ કોલન ઇન્ફેક્શન. એક્સિસ બેંકના બોર્ડે મેક્સ લાઈફ ઇન્સ્યોરન્સ, મેક્સ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 29% સ્ટેક બાય કરવા માટે અપ્રુવલ આપી છે. The bank will require an approval from banking and insurance regulators and the Competition Commission of India. ગઈકાલે સુરતમાંથી 17 કોરોના નેગેટિવ લોકો ડિસ્ચાર્જ થયા. વડોદરામાંથી 29 અને આણંદમાંથી 8 લોકો રિકવર થઈને ઘરે જઈ શક્યા. તમે ઘરે જ રહેજો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે બ્યુટીફુલ.